નમસ્કાર. કોઈ પણ બાળકના જીવનમાં ભણતરની શરૂઆત કેટલી બધી મહત્વની હોય છે ખરું ને? આજે આપણે એક એવા જ અદ્ભુત હિન્દુ સંસ્કાર વિશે વાત કરવાના છીએ જે જ્ઞાનની દુનિયામાં બાળકનું પહેલું શુભ પગલું મનાય છે, અને એ છે વિદ્યારંભ સંસ્કાર. તો ચાલો આ ખૂબ જ સુંદર પરંપરાને આપણે જરા નજીકથી સમજીએ. અને જુઓ, આપણે જે પણ વાત કરવાના છીએ એ બધી જ માહિતીનો આધાર આ એક પોસ્ટર છે. તો ચાલો આ પોસ્ટરમાં જે કંઈ પણ આપેલું છે તેને એક પછી એક સ્લાઇડ દ્વારા સમજીએ અને આ પરંપરાના ઊંડાણમાં ઉતરીએ. તો સૌથી પહેલો સવાલ કે આ વિદ્યારંભ સંસ્કાર છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આપણા જે 16 મુખ્ય સંસ્કારો છે એમાંથી આ 10મો સંસ્કાર છે. પણ આ માત્ર એક વિધિ નથી, એનાથી કંઈક વિશેષ છે. એમ સમજો કે આ બાળક માટે જ્ઞાનના વિશાળ દરવાજા ખોલવાનો એક પવિત્ર અવસર છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ બધી બાબતો પર ધ્યાન આપીશું કે વિદ્યારંભ સંસ્કાર શું છે, એનો હેતુ શું છે અને એનાથી શું લાભ થાય છે, એના માટે કયો સમય શુભ ગણાય અને એની આખી પવિત્ર વિધિ કઈ રીતે થાય છે. ચાલો હવે એ સમજીએ કે આ સંસ્કાર શા માટે કરવામાં આવે છે. કારણ કે આનો હેતુ માત્ર બાળકને કક્કો બારાખડી શીખવાડવાનો નથી, એના કરતાં ઘણો ઊંડો અને અર્થપૂર્ણ છે. આ વિધિનો જે મૂળભૂત હેતુ છે એ છે બાળકના મનમાં જ્ઞાન માટે, વિદ્યા માટે એક આદરની ભાવના જગાડવાનો. આ એક ક્ષણ છે જ્યાંથી તેના બૌદ્ધિક વિકાસની એક સાચી, એક સકારાત્મક શરૂઆત થાય છે. અને આના ફાયદા પણ જુઓ કેવા બહુઆયામી છે. શારીરિક રીતે જોઈએ તો જ્યારે બાળક પહેલીવાર લખે છે ત્યારે તેની આંગળીઓ અને મગજ વચ્ચે એક તાલમેલ સધાય છે. માનસિક રીતે તેનામાં એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. અને સૌથી અગત્યનું, આધ્યાત્મિક રીતે શીખવાની આખી પ્રક્રિયાને ઈશ્વરના આશીર્વાદ સાથે જોડી દેવામાં આવે છે. આ સંસ્કારના આધ્યાત્મિક મહત્વને આ શ્લોક ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. એનો અર્થ છે કે અક્ષરોને સ્વીકારતા પહેલાં, એટલે કે શીખતા પહેલાં, ભગવાન હરિ એટલે કે વિષ્ણુ અને માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. આ દર્શાવે છે કે જ્ઞાન પ્રાપ્તિ પહેલાં દૈવી આશીર્વાદ કેટલા અનિવાર્ય છે. સારું, તો એ તો સમજાયું કે આ સંસ્કાર કેમ જરૂરી છે. પણ હવે સવાલ એ થાય કે આ જ્ઞાનની યાત્રા શરૂ ક્યારે કરવી? કારણ કે હિન્દુ પરંપરામાં શુભ મુહૂર્તનું તો ખૂબ જ મહત્વ છે. આનો જવાબ આપણને બૃહસ્પતિ પુરાણના આ શ્લોકમાંથી સીધો જ મળી જાય છે. એમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે બાળક 5મા વર્ષમાં પ્રવેશે ત્યારે તેનો વિદ્યારંભ સંસ્કાર કરાવવો જોઈએ. એનો અર્થ એ થયો કે સામાન્ય રીતે આ સંસ્કાર 5 વર્ષની ઉંમરે કરવામાં આવે છે. જો કે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે અમુક સંજોગોમાં તે 3 વર્ષની ઉંમરે પણ કરી શકાય છે. જો સૌથી શુભ દિવસની વાત કરીએ તો એ છે વસંત પંચમી, જે માતા સરસ્વતીનો દિવસ છે. આ સિવાય અઠવાડિયામાં બુધવાર, ગુરુવાર અને શુક્રવાર પણ શ્રેષ્ઠ ગણાય છે. અને શુભ નક્ષત્રોની વાત કરીએ તો તેમાં મૃગશીર્ષ, રોહિણી, હસ્ત, ચિત્રા અને અનુરાધાનો સમાવેશ થાય છે. ચાલો હવે આપણે આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ, વિદ્યારંભ સંસ્કારની વિધિ. આખરે તે કરવામાં કેવી રીતે આવે છે, એના કયા કયા તબક્કા છે? આ આખી વિધિ 4 ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ પગલાંમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં ગણેશ પૂજન, જેથી વિદ્યાના માર્ગ પર આવતા તમામ વિઘ્નો દૂર થાય. બીજું સરસ્વતી પૂજન, જે જ્ઞાન અને કળાની દેવી છે, તેમના આશીર્વાદ મેળવવા માટે. ત્રીજું પગલું ખરેખર અનોખું છે, ગુરુ, કલમ અને પુસ્તકની પૂજા, જે જ્ઞાન આપનાર અને જ્ઞાનના સાધનો પ્રત્યે આદર વ્યક્ત કરે છે. અને છેલ્લે ચોથું અને સૌથી મહત્વનું પગલું, અક્ષરલેખન, જેમાં બાળક ઓમ કે શ્રી જેવો પવિત્ર અક્ષર લખીને પોતાની શૈક્ષણિક સફરનો પ્રારંભ કરે છે. તો આ બધી વિધિઓ પછી આખરે આ સંસ્કાર બાળક માટે શું મહત્વ ધરાવે છે? એના જીવનમાં આનાથી શું ફરક પડે છે? એ શું સૂચવે છે? ખરેખર તો આ સંસ્કાર દ્વારા બાળકને માત્ર અક્ષરોનું જ જ્ઞાન નથી મળતું, પણ એ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે પણ જોડાય છે. તે ગુરુ પ્રત્યે વિનમ્રતા અને આદરભાવ કેળવે છે. એમ કહી શકાય કે આ શિક્ષણની એક એવી વિધિવત શરૂઆત છે જેનો પાયો સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યો પર ટકેલો છે. અને આ વિચાર સાથે આપણે આ વિશ્લેષણ સમાપ્ત કરી શકીએ છીએ, જે આખી પરંપરાનો સાર છે. વિદ્યારંભ સંસ્કાર માત્ર એક વિધિ નથી, પરંતુ તે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ જવાનું પ્રથમ ડગલું છે. આ એક વિચાર જ આપણને સમજાવવા માટે પૂરતો છે કે આ પરંપરા બાળકને જીવનભર શીખવા માટે કેટલી ઊંડી પ્રેરણા આપે છે.